કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી ખાતે આંગણવાડી વર્કરોને સંબોધિત કરતી વખતે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા મામલે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહિલાઓને ગર્ભ પરીક્ષણ ન કરાવવા અને દીકરીનો જન્મ થવા દેવા માટે અપીલ કરતા તેમણે ટકોર કરી હતી. ભ્રૂણ હત્યા અટકાવવા માટે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવેલા આ નિવેદનને પગલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચા જાગી છે. વિવિધ યોજનાઓ દ્વારા નવસારી જિલ્લાને એક વિશિષ્ટ સ્થાન અપાવવું, માન્ય મોદી સાહેબની સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ જેના લાભાર્થી સુધી પહોંચવા માટે એમાં પણ પ્રયત્ન કરીને ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચે, લોકો જાગૃત થાય, પોતે એના અધિકારી હોય તો એ અધિકાર એના વંચિત ન રહી જાય એના માટે અને બીજાને પણ અધિકાર આપવા માટે પ્રયત્નશીલ થાય, એ જ આપના માધ્યમથી મારે સૌને વિનંતી છે.